નમસ્કાર, હું નિશિત બક્ષી, જ્યોત્સનાબેનનો ભત્રીજો. નામ જ્યોત્સનાબેન, પણ મારા તો એ જ્યોત્સના ફઈ. વાત્સલ્યનો પર્યાય, મમતાની મૂર્તિ, જેમના ઉરમાંથી ઉદારતા કાયમ ઉછળતી રહેતી. મારે એક જ ફઈ અને એમના સંતાનો, અને અમે બધા પાંચે ભાઈ બહેનો. લગભગ ઉંમરમાં સરખા, 2-3 વર્ષનો ફેર કદાચ હોય. તેઓ બધા 1966માં લગભગ રાજકોટ બદલી થઈને આવ્યા. હસીદ ફુવા ધર્મેન્દ્રસિંહજી કોલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા. એમને એક ખૂબ સરસ મોટું ક્વાર્ટર મળ્યું હતું, જે અમારા રાજકોટના અમારા ઘરથી નજીક હતું, ઘણું નજીક. ચાલીને જવાય, પણ મને તો સાયકલ પ્રિય, એટલે હું તો સાયકલ ઉપર બેસીને ગમે ત્યારે જ્યોત્સનાભાઈને ઘેરે પહોંચી જાઉં. મારું પોતાનું જ ઘર હોય એવું જ મને લાગતું. તેમનો માયાળુ સ્વભાવ અને બધા જ કુટુંબીજનોનો મળતાવડો સ્વભાવ, એટલે ત્યાંની એ લોકોની રહેણાંક દરમિયાન અમે ખૂબ મજા કરી. નાસ્તો તો રોજ હોય જ, પણ જ્યારે કોઈ વખત સરસ મજાનું જમવાનું બનાવ્યું હોય ત્યારે જમવા પણ બેસી જવાનું. હું અને વાગ્મી બે ઉંમરમાં સરખા, એટલે ભાઈ કરતાં દોસ્તી વધારે થઈ. વાગ્મીન અને પદ્મીન અને હું ઠેર ઠેર ફરવા નીકળી પડતા. અગાસીમાં ક્રિકેટ રમીએ, શેતુરના ઝાડ પર ચડીએ. 3-4 વર્ષ પછી તેઓ ગાંધીનગર શિફ્ટ થયા. ત્યાં પણ વર્ષમાં 2 વખત મારી મુલાકાત તો ચાલુ જ રહી. ગાંધીનગરનું શાંતિમય સ્થળ, અને ત્યાં પણ વાગ્મીનના મિત્રો સાથે ઘણી શેર કરતા. પછી તો અમે બધા પોતપોતાની નોકરીમાં અને સંસારમાં પડી ગયા, એટલે મળવાનું પ્રમાણમાં ઓછું થયેલું. હસીદ કુવા રિટાયરમેન્ટ પછી વડોદરા પારસિક સોસાયટી મકરપુરા ખાતે રહેવા આવ્યા. ત્યારે ત્યાં અને પછી જ્યોત્સનાભાઈ છેલ્લા વર્ષોમાં જે ભાવના એપાર્ટમેન્ટમાં રહેવા આવેલા, ત્યારે એમની મુલાકાતો થતી રહેતી. જ્યોત્સનાભાઈ એટલે મારા દાદીના દીકરી. એમનો સ્વભાવ જ્યોત્સનાભાઈમાં ઉતર્યો હતો, દાદીનો. દાદી એટલે કે મંગળબેન. એમના જીવન ચરિત્ર ઉપર જ્યોત્સનાભાઈએ એક પુસ્તિકા લખી છે, ખૂબ સરસ છે. જૂની ડાયરીઓમાંથી બધું ભેગું કરીને ખૂબ મહેનતથી એ તૈયાર કરી. તે ઉપરાંત વાનગીના પુસ્તકો તો બહુ જ સરસ લખેલા જ છે. એમની વાનગીઓ ખૂબ બધી ખાધી અમે બધાએ. મંગળબેન આપણા સૌના એ આ પુસ્તિકા છે. તો એમાંથી કેટલાક હું અવતરણો વાંચું છું, બધાને આનંદ આવશે. 1924માં મંગળબેનના જીવનમાં એક વધુ આનંદનો પ્રસંગ બન્યો. 3 પુત્રો તો હતા જ. સૌથી નાનો પુત્ર મહેન્દ્ર 8 વર્ષનો થયો ત્યારે 1924 નવેમ્બરની 30 તારીખે માગસર સુદ 5ના રોજ મંગળબેને પુત્રીને જન્મ આપ્યો. 3 ભાઈઓ પછી બહેન આવતા કુટુંબ અને મિત્રો બધાને ખૂબ આનંદ થયો. પુત્રીનું નામ જ્યોત્સના પાડ્યું, એટલે કે આ જ્યોત્સનાબેનનો જન્મ થયો ત્યારની વાત છે. ત્યાર પછી સગપણ પછી અને લગ્ન પહેલાં જ્યોત્સનાને ટાઇફોઇડ થયો. માંદગી ઘણી ગંભીર હતી, બધા મૂંઝાઈ ગયા. 15 દિવસ બાદ વાર્તા પાણી થયા. આ દિવસો દરમિયાન જ્યોત્સનાના સસુર પક્ષના કુટુંબીજનો અવારનવાર આવતા અને જ્યોત્સનાની સારવારમાં પણ જોડાઈ જતા. મુંબઈ નોકરી કરતા હસીદભાઈ પણ આવીને ચિંતા વ્યક્ત કરતા. આ દિવસોમાં એકને એક પુત્રી જ્યોત્સના માંદગીમાંથી સાજી થશે તો કન્યાદાન હું નહીં આપું, એવી માનતા મંગળબેને માની. 1 વર્ષ બાદ જ્યોત્સનાના લગ્ન ઘણી ધામધૂમથી ઉજવાયા. પછી થોડા દિવસોમાં પરિણામ આવતા જ્યોત્સના સ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ થયાના શુભ સમાચાર આવ્યા.
એટલે આવી બધી ઘણી બધી યાદો એમની સાથે સંકળાયેલી છે. 3-4 મિનિટ ઘણી ઓછી પડે, 3-4 દિવસ બોલીએ તોય ઓછું પડે. આપ સૌને ખૂબ ધન્યવાદ અને જ્યોત્સનાબેનને સત પ્રણામ. નમસ્કાર.